Hello students, today lecture is about illustration number 32. First of all, આપણે 32 illustration ની રકમ જોઈએ. There are 12 screws in a box of which 4 screws are defective. એટલે ટોટલ બોક્સમાં 12 સ્ક્રૂ છે જેમાંથી 4 સ્ક્રૂ છે એ ડિફેક્ટિવ છે. તો સ્વાભાવિક છે બાકીના 12 માંથી 4 ડિફેક્ટિવ હોય તો વધે કે 8 એ કેવા છે? નોન ડિફેક્ટિવ. ઓકે, હવે રેન્ડમ એક્સપેરિમેન્ટ આપેલો છે. 2 screws are randomly selected one by one without replacement from this box. અહીંયા સ્પેશિયલ સમ છે. આ અગાઉ એક્સરસાઇઝ 1.4 માં ક્વેશ્ચન આવી ગયો છે. તમારે અંડરલાઇન કરવાની છે. 1 by 1 વિધાઉટ રિપ્લેસમેન્ટ. આની કન્ડિશન આપણે લખાવેલી છે. આની અલગ ફોર્મ્યુલા છે. 1 by 1 વિધાઉટ રિપ્લેસમેન્ટની ફોર્મ્યુલા આપણે જ્યારે આન્સર ફાઇન્ડ કરશું ત્યારે આવશે. એટલે તમારે ટોટલ 2 સ્ક્રૂ સિલેક્ટ કરવાના છે, પણ 1 by 1 અને વિધાઉટ રિપ્લેસમેન્ટ આ મેથડથી ચૂઝ કરવાના છે. તમારી ઇવેન્ટ છે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ બોથ ધ સ્ક્રૂ સિલેક્ટેડ આર ડિફેક્ટિવ. એટલે તમે જે 2 સ્ક્રૂ સિલેક્ટ કરો છો એ બંને સ્ક્રૂ છે એ ડિફેક્ટિવ હોય એની પ્રોબેબિલિટી તમારે ફાઇન્ડ કરવાની છે. હવે આપણે ડિટેલમાં એનો આન્સર જોશું. ઓકે, તો હવે આપણે ઇલ્યુસ્ટ્રેશન 32 છે એનો આન્સર જોશું. 4 સ્ક્રૂ છે ડિફેક્ટિવ છે અને 8 સ્ક્રૂ છે નોન ડિફેક્ટિવ છે. ટોટલ સ્ક્રૂ છે 12, એટલે ટોટલ 12 સ્ક્રૂઝ. હવે આપણે રેન્ડમ એક્સપેરિમેન્ટ શું આપેલું હતું રકમમાં કે 2 સ્ક્રૂઝ આર સિલેક્ટેડ 1 by 1 વિધાઉટ રિપ્લેસમેન્ટ ફ્રોમ ધીસ બોક્સ. અહીંયા તમે જોઈ શકો છો આપણે 2 સ્ક્રૂ સિલેક્ટ કરવાના છે, પણ કઈ રીતે? 1 by 1 વિધાઉટ રિપ્લેસમેન્ટ, એક પછી એક, અને એ પુરવણી વગર સિલેક્ટ કરવાનું છે. એની અલગ ફોર્મ્યુલા છે. આપણે 1 by 1 વિધાઉટ રિપ્લેસમેન્ટની નીચે અંડરલાઇન પણ કરેલી છે. આ સ્પેશિયલ સમ છે, એના માટે સ્પેશિયલ ફોર્મ્યુલા આવશે. ફોર્મ્યુલા આપણે લખેલી છે NC1 into N-1C1. એટલે તમારી પાસે ટોટલ સ્ક્રૂ કેટલા છે? 12. પહેલાં તમારે 12 માંથી એક સિલેક્ટ કરવાનો. એ સિલેક્ટ થઈ ગયો પછી 12 માંથી હવે એક નીકળી જશે. કેટલા વધે? 11. એટલે બીજો જે તમે સ્ક્રૂ સિલેક્ટ કરો છો એ 11 માંથી સિલેક્ટ થશે. એટલે આપણો ફાઇનલ આન્સર શું થાય? 12C1 into 11C1 is equal to 12 into 11 is equal to 132 is equal to n. આ આપણું રેન્ડમ એક્સપેરિમેન્ટ ફિનિશ. હવે આપણે ઇવેન્ટ આપેલી છે કે બોથ ધ સ્ક્રૂઝ સિલેક્ટેડ આર ડિફેક્ટિવ. એટલે બંને સ્ક્રૂ તમે જે સિલેક્ટ કરો છો એ બંને ડિફેક્ટિવ હોય. હવે આપણે ઉપર જોવો જોઈએ તો ડિફેક્ટિવ ટોટલ કેટલા છે? તો કે 4. આપણી કન્ડિશન શું છે? 1 by 1 કરવાનું છે વિધાઉટ રિપ્લેસમેન્ટ. તો અહીંયા પણ આપણે આવી ઇવેન્ટને એ નામ આપી દઈએ તો હવે અહીંયા કેવી રીતના સિલેક્ટ થશે? પહેલાં 4 ડિફેક્ટિવમાંથી એક સિલેક્ટ કરવાનો, પછી 3 માંથી એક કરવાનો. એટલે આન્સર આવશે 4C1 into 3C1 is equal to 4 into 3 is equal to 12, જેને આપણે નામ આપશું m. હવે આપણે એની પ્રોબેબિલિટી કરીએ. P of A is equal to m upon n is equal to 12 upon 132. 12 1 જા 12 ડિવાઈડ બાય 12 into 11 કરશું એટલે 132 આવશે. 12 શું થઈ જશે? કટ. એટલે ફાઇનલ આન્સર આવશે આપણો 1 upon 11. અહીંયા આપણો આ ક્વેશ્ચન પૂરો. બોર્ડમાં આ ક્વેશ્ચન અગાઉ 1-2 વખત પણ પૂછાઈ ગયા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર છે. હવે આપણે આગળ વધીએ ઇલ્યુસ્ટ્રેશન 33માં. ઇલ્યુસ્ટ્રેશન 33 ની ફર્સ્ટ ઓફ ઓલ આપણે રકમ જોશું. ધેર આર 3 બોયઝ એન્ડ 2 ગર્લ્સ ઇન એ ફ્રેન્ડ સર્કલ. એટલે એક ફ્રેન્ડ સર્કલ છે, એમાં 3 છોકરા છે અને 2 છોકરીઓ છે. ઓકે, 2 persons are randomly selected from this friend circle 1 by 1 with replacement. તો લાસ્ટ આપણે ઇલ્યુસ્ટ્રેશન 32માં 1 by 1 વિધાઉટ રિપ્લેસમેન્ટ હતું. અહીંયા 1 by 1 વિથ રિપ્લેસમેન્ટ છે, બરાબર. એટલે અહીંયા આપણે આખી કન્ડિશન ચેન્જ થઈ ગઈ, એટલે ફોર્મ્યુલા પણ ચેન્જ થઈ જશે. ટોટલ 3 ને 2 5 ફ્રેન્ડ સર્કલમાં પર્સન છે, એમાંથી તમારે 2 પર્સન સિલેક્ટ કરવાના છે. પણ કન્ડિશન એપ્લાય છે 1 by 1 વિથ રિપ્લેસમેન્ટ ટુ સિંગ એ સોંગ. એટલે ગીત ગાવા માટે આપણે એને સિલેક્ટ કરવાના છે. 5 ફ્રેન્ડ સર્કલમાંથી 2 ને આપણે 1 by 1 ગીત ગાવા માટે સિલેક્ટ કરવાના છે. હવે ઇવેન્ટ છે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ ધ ફર્સ્ટ પર્સન ઇઝ એ બોય. એટલે પહેલો જે પર્સન તમે ચૂઝ કરો છો એ છોકરો હોય. એન્ડ એટલે મલ્ટીપ્લાય થશે. ધ સેકન્ડ પર્સન ઇઝ એ ગર્લ ઇન ધ 2 persons સિલેક્ટેડ ટુ સિંગ એ સોંગ. એટલે કન્ડિશન શું છે કે પહેલો જે પર્સન તમે ચૂઝ કરો છો એ છોકરો હોય. એન્ડ
સેકન્ડ જે તમે ચૂઝ કરશો પર્સન એ ગર્લ હોય એની પ્રોબેબિલિટી તમારે ફાઇન્ડ કરવાની છે. તો હવે આપણે ડિટેલમાં આન્સર જોઈએ. ઓકે, હવે આપણે ઇલ્યુસ્ટ્રેશન 33ની જે રકમ વાંચ્યા પછી હવે આપણે આન્સર, તો 3 બોયઝ એટલે 3 બોયઝ એન્ડ 2 ગર્લ્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ 5 પર્સન છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે રેન્ડમ એક્સપેરિમેન્ટ લખશું. 2 persons are selected one by one with replacement to sing a song. એટલે 2 પર્સન ચૂઝ કરવાના છે, પણ 1 by 1 વિથ રિપ્લેસમેન્ટ એની નીચે આપણે અંડરલાઈન કરેલી છે. એની અલગ ફોર્મ્યુલા છે. સ્પેશિયલ સમ છે, એની ફોર્મ્યુલા સ્પેશિયલ આવશે n⁻r. n એટલે ટોટલ પર્સન અને r એટલે સિલેક્ટ કરવાના છે એ પર્સન. n⁻r. n એટલે ટોટલ પર્સન કેટલા છે? 5. સિલેક્ટ કરવાના છે 2. એટલે 5⁻2 ઇઝ ઇક્વલ ટુ 25. 5 સ્ક્વેર કેટલા થશે? 25 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? n. હવે આપણે ઇવેન્ટ આપી છે કે ફર્સ્ટ પર્સન ઇઝ એ બોય એન્ડ એની નીચે અંડરલાઈન કર્યું છે, એન્ડ એટલે મલ્ટીપ્લાય. સેકન્ડ પર્સન ઇઝ એ ગર્લ સિલેક્ટેડ ટુ સિંગ એ સોંગ. એટલે પહેલા આપણે બોયઝ ચૂઝ કરવાનું છે એન્ડ સેકન્ડ ગર્લ ચૂઝ કરવાની છે. તો આપણી પાસે બોયઝ કેટલા છે? તો 3. હવે ઈ ઇવેન્ટને આપણે નામ આપી દીધું એ. તો બોયઝ કેટલા છે? 3. એમાંથી એક સિલેક્ટ કરવાનું છે, એટલે 3:1 એન્ડ એટલે ઇન્ટુ, અને સેકન્ડ પર્સનમાં ગર્લ ચૂઝ કરવાની છે. ગર્લ કેટલી છે? ટોટલ 2. તો 2:1. 3:1 નું 3 ઇન્ટુ 2:1 નું 2. 3 ઇન્ટુ 2 કેટલા થશે? 6 ઇઝ ઇક્વલ ટુ m. હવે એની પ્રોબેબિલિટી P ઓફ A ઇઝ ઇક્વલ ટુ m/n ઇઝ ઇક્વલ ટુ 6/25. હવે અહીંયા આપણે કાંઈ ટેબલનો યુઝ થશે નહીં, એટલે એમને આપણે આન્સર મૂકી દેવાનું છે 6/25. તો અહીંયા આપણું ઇલિસ્ટ્રેશન નંબર 30 થી ફિનિશ થાય છે. ઓકે, ગુડ બાય, હેવ એ નાઇસ ડે, થેન્ક યુ વેરી મચ.